તમે થંબનેલમાં જોયું છે કે ડ્રાઈવર કંડક્ટર અને હેલ્પર કક્ષાની જે ભરતી છે એમાં નવા નિયમો નવા સુધારાઓ જે છે ડિક્લેર કરવામાં આવ્યા છે. તો શું છે સુધારાઓ એની આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા વિડીયોની લિંકને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને જે કંડક્ટરની તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓ માટે આજના આ જે નવા નિયમો છે એ ક્યાંક ખુશી દેનારા છે. જોઈએ આપણે શું છે. તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક જે છે પરિપત્ર ડિક્લેર કરવામાં આવ્યો છે કે ભાઈ આ જે પરિપત્ર છે એમાં નિગમમાં ડ્રાઈવર કંડક્ટર હેલ્પર કક્ષાના જે ભરતી માટે સંદર્ભ દર્શાવેલા સામાન્ય સ્થાયી હુકમોથી વિવિધ જોગવાઈઓ નિયત થયેલ છે અને ભરતી નિયમોની સમીક્ષાના અર્થે રચવામાં આવેલી સમિતિ દ્વારા અહેવાલ કરેલ અને સૂચનાઓ ધ્યાને લઈ અને નિગમ દ્વારા જે છે એ આંશિક ફેરફારો જે છે એ કરી અને ડ્રાઈવર કંડક્ટર અને હેલ્પર કક્ષાના ભરતીના નિયમો નીચે મુજબ નિયત કરવામાં આવેલા છે. તો આ નવા નિયમો આવ્યા છે તો આવનાર સમયની અંદર ભરતી પણ આવશે. ઓકે, સૌથી પહેલા આપણે જોઈએ કે ડ્રાઈવરની ભરતીના શું નિયમો છે. તો કે ભાઈ એક તો ચોખ્ખું વિઝન હોવું જોઈએ, રંગ અંધત્વની ખામી જે છે એ ન હોવી જોઈએ, બરાબર. 25 થી 35 વર્ષની વય મર્યાદા છે. હવે 35 વર્ષ પ્લસ અનામત કેટેગરીના જે ઉમેદવારો છે એમના માટે અલગ છૂટછાટ મળે છે, બરાબર. જે ભરતીના નિયમો છે એ મુજબ લાયકાત અહીંયા 12 પાસ કરી દેવામાં આવી છે. ઊંચાઈ જે છે એ ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર પુરુષોની હોવી જોઈએ. અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 160 સેન્ટીમીટર છે. એ ઉપરાંત તમારી પાસે પબ્લિક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ જે છે એ તથા બેઝ હોવો જરૂરી છે. હેવી ડ્રાઇવિંગ લાયસન્સ ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું જોઈએ. ઓકે, ચલો એનાથી આગળ મેરિટ તૈયાર કઈ રીતે થશે તો કે OMR પરીક્ષા છે, એના પછી જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે એના આધારે તમારું મેરિટ બનશે. ઓકે, પાસ થવા માટે લઘુત્તમ ગુણ ધ્યાને લેવાના રહેશે નહીં. એટલે ઓછા ગુણ ધરાવતા ઉમેદવારોને પણ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવા માટે પાત્ર ગણાશે નહીં. ઓકે, આધારિત લેખિત પરીક્ષામાં બોલાવવામાં અરજી પત્રક જે પણ ઉમેદવારો ભરે છે એ તમામ ઉમેદવારોને OMR એક્ઝામ માટે બોલાવવામાં આવશે. ઓકે, એના પછી જે તમારી સ્કિલ ટેસ્ટ હશે, સ્કિલ ટેસ્ટ પછી અનામત જગ્યાઓને ધ્યાને લઈ અને 1:2 ના રેશિયા મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવનાર છે. જે OMR પરીક્ષા છે એના 1:2 રેશિયામાં આધારે કેટેગરી વાઇઝ જે છે એ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવનાર છે. ઓકે, અને મેરિટ જે છે એ 100 ગુણમાંથી OMR જે છે એમાંથી જે 100 ગુણનું પેપર છે એનું 40% વેટેજ અને જે તમારી ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ છે એના 50 ગુણની હશે, બરાબર. એમાંથી 60% વેટેજ, આમ 40% વેટેજ OMR પરીક્ષાનું રહેશે અને જે 60% વેટેજ છે એ તમારું સ્કિલ ટેસ્ટનું એટલે કે ડ્રાઇવિંગ ટેસ્ટનું રહેશે, બરાબર. સ્કિલ ટેસ્ટનું રહેશે. ઓકે, તો આ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. ચલો એના પછી કંડક્ટર જેની આતુરતાથી બધા રાહ જોતા હતા એ, બરાબર. વય મર્યાદા 18 થી 35 વર્ષ, 35 વર્ષ વત્તા અનામત કેટેગરીને છૂટછાટ એટલે 3 થી 5 વર્ષની છૂટછાટ એટલે બરાબર જે નિયમો છે એ મુજબ. લાયકાત શું છે તો કે સાહેબ 12 પાસ છે જે પહેલા હતી એ જ છે. લાયસન્સ જે છે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલી વેલિડ લાયસન્સ તથા બેઝ જે છે કંડક્ટર બેઝ હોવો જોઈએ. ઓકે, મેરિટ કઈ રીતે તૈયાર થશે તો જો અરજી પત્ર પહેલા એવું હતું કે અરજી કરો તમે 12માની ટકાવારીના આધારે જો તમે મેરિટમાં આવતા હો તો તમને એક્ઝામ આપવા માટે મળતી હતી. જ્યારે હવે સુધારા થયા છે કે OMR લેખિત પરીક્ષા ની અંદર અરજી પત્રક ભરનાર તમામ ઉમેદવારો છે કે જેમને OMR આધારિત લેખિત પરીક્ષા માટે બોલાવવાના રહેશે. એટલે કે જે હવે ફોર્મ ભરે છે બધા લેખિત પરીક્ષા માટે ક્વોલિફાઈડ ગણાશે, એટલે કે એ લેખિત પરીક્ષા આપી શકશે. ઓકે, અને આ લેખિત પરીક્ષાના આધારે જે છે તમારું મેરિટ જે છે એ બનવાનું છે. ઓકે, OMR પરીક્ષામાં મેળવેલ મહત્તમ ગુણના આધારે જાહેરાતમાં દર્શાવેલ અનામત બિન અનામત જગ્યાઓને ધ્યાને લઈ અને મહત્તમ વેટેજ ગુણને આધારે મેરિટ યાદી તૈયાર કરાશે. 1.5 ગણા ઉમેદવારોને DV માટે એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવનાર છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 1.5 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે, બરાબર. મેરિટ યાદી જો આપણે જોયું OMR પરીક્ષા આધારિત જ રહેશે, બરાબર. એના પછી આગળ વાત કરીએ હેલ્પર, તો હેલ્પર ની અંદર પણ 18 થી 35 વર્ષની વય મર્યાદા રાખી છે. ITI નો જે કોર્સ છે જેમ કે મેકેનિકલ મોટર વ્હીકલ, મેકેનિકલ ડીઝલ, જનરલ મેકેનિકલ, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, સીટ મેટલ વર્કર, ઓટોમોબાઇલ્સ, બોડી રિપેરર, વેલ્ડર કમ ફેબ્રિકેટર, મશીનિસ્ટ, કાર્પેન્ટર, પેન્ટર, જનરલ, ઓટોમેટિક, આ બધા જે કોર્સ છે એમાં ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ જે છે એ કરેલો હોવો જોઈએ હેલ્પર માટે. ઓકે, તે ઉપરાંત સરકારી, અર્ધ સરકારી, જાહેર સાહસ એટલે કે પબ્લિક અંડરટેકિંગ અથવા કોઈ પણ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઉમેદવારો દ્વારા લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં જ એપ્રેન્ટિસશિપ પૂર્ણ કરેલી હોવી જોઈએ. એપ્રેન્ટિસ તમારે ફરજિયાત અહીંયા કીધેલું છે, બરાબર હોય અને તે પાસ કર્યા અંગેનું NCVT નું કેનું NCVT એટલે કે નેશનલ કાઉન્સિલિંગ ફોર વોકેશનલ ટ્રેનિંગ નું પ્રમાણપત્ર હોવું જોઈએ. ઓકે, મેરિટ કઈ રીતે બનશે તો કે OMR જે પરીક્ષા છે તમારી OMR પરીક્ષાના OMR આધારિત લેખિત પરીક્ષા બનશે. અરજી જેટલા પણ કરે છે બધાને OMR પરીક્ષા આપવા
મળશે. બરાબર, પાસ થવા માટે લઘુત્તમ ગુણ ધ્યાને લેવામાં આવશે નહીં. બરાબર, દસ્તાવેજ ચકાસણી OMR પરીક્ષામાં મેળવેલ ગુણના 90% વેટેજ ગુણ અને એપ્રેન્ટિસશીપના પ્રમાણપત્રના 10% ગુણનો સરવાળો કરી અને જે છે એ તમારું મેરિટ બનશે. અને 1.5 ગણા ઉમેદવારોને ડીવી માટે એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવનાર છે. તો મિત્રો આ અપડેટ હતી GSRTC ની